આજ હતી ઉત્તરાયણ. કહેવાય છે કે આજનું કરેલું દાન 10 ગણું થાય. તો મને વિચાર આવ્યો કે સૌ સૂકો પૂળો નાખે, ચલો હું લીલી મકાઈ ગાયો માટે નાખું. તો મેં મકાઈ વાટી અને બધી એક્ટિવામાં ભરવાનું તૈયારી કરું. આ એક ફેરો નાખી આવ્યો ને બીજો ફેરો છે. બબુ એન્ડ આરુષી તો પહોંચી ગયા અમે ને ગાયો લીલી મકાઈ નાખી દીધી. ગાયો આરામથી મસ્ત મકાઈ ખાશે. સૂકો ઘાસચારો મૂકી દીધો, લીલો ખાવા મળ્યો. નીકળી ગયો સીધો ગોમ તરફ. સૌ કોઈ પતંગ ચગાવતું હતું અને અમે નીકળી ગયા માતાજીના દર્શન કરવા. દર્શન મસ્ત મજાના દર્શન કરી અને પછી નીકળ્યા થોડાક બહાર. ત્યાં જોયું તો અમુક લોકો મસ્ત મજાના કૂતરાઓ માટે લાડુ ખવડાવતા હતા અને થોડાક વધેલા લાડુઆ ઘરે કૂતરાઓ એના માટે પેકિંગ કરીને ગલી જતા હતા. દેરાસરની આજુબાજુ ચારે તરફ પતંગ ચગતા હતા અને એક ભાઈને છે ને લૂંટવાનો બહુ શોખ હતો અને આ ભાઈ ટ્રેક્ટરમાં નીર નાખવા આવ્યા. ટ્રેક્ટર પાછું કરી લીધા હેરા. હાથમાં દોરી, મોઢામાં બીડી અને આકાશમાં છે પતંગ. આ પણ એક અનોખો શોખ છે. કોનું પતંગ કાપીશ અને કોનું પતંગ કપાવીશ એ પણ જોવાવાળા પણ હોવા પડે ને ઢાબા ઉપર. આ ઉત્તરાયણમાં હું પણ ના રહી ગયો એટલે મેં પણ થોડીક વાર પતંગ ચગાવી અને આ ઉત્તરાયણનો દિવસ સમાપ્ત થાય છે અહીંયા. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજ છે ઉત્તરાયણ અને આપણું ખેતર એક્ઝેક્ટ ગામની પાછળ થાય તો બધા પતંગ જેટલા કપાય ને બધા આપણા ખેતરમાં આવે છે. હાલ 2-3 તો લીમડામાંથી પડ્યા, 1-2 ઢાબામાંથી પડ્યા છે હજી અને એરંડામાં જીરામાં તો કેટલા આવી ગયા હશે અત્યારે તો સવારમાં કેટલા ખબર નહીં. એક લાવ્યું બે એક પતંગ લઈને આવી સેજલ, એક હજી મકાઈ પડ્યું, એક આનામાં જ પડ્યું. અને આજનું કરેલું પૂન 10 ગણું થાય. તો આપણે છે ને જો કે ઉત્તરાયણ ઉપર તો બધા મતલબ ગાયોને નીણ તો નાખતા જ હોય. આપણે થોડીક લીલી મકાઈ વાળી નાખવાની છે આજે. હમણાં બાજુ પલોટ વિસ્તારમાં નાખું ને તો એ ખાઈ લે. અને થોડીક વાર ઠારથી થોડુંક ઠાર ઉડે ને પછી વાટીને નાખું. થોડી એ તો ચોઈદા છે પતંગ ના થાય આરી પાછી હેડ. આપણે પડ્યો આપણા નહીં પડ્યો આપણા નથી પડ્યો. અમારા ખેતર વટીલું બધા મતલબ થોડી હવા પણ હશે વધારે. એક પકડાઈ ગયો તો હોય ને તો ધ્યાન ખૂબ રાખવું પડે છોકરાનું. પતંગ લારે છોકરા આવે ને તો બધું ભાગી નાખે. જીરું હોય તો જીરમ આમ અને એરંડા હોય તો એરંડામાં ડાળું બાળું પતંગ સારું 2-3 એક છોકરો ભેગો હતો ને 2-3 છોકરા ભેગા લોકેશ મોલો ને મોલો એમાં કેટલું નુકસાન કરી નાખે ખબર. ભાગીદાર તો આખું દિવસ માટા જ માર કરાય. બીજા નુકસાન કેવડું દેવ કાબુ પતંગ આવે ના નહીં જાઉં દેવ કાકો છે અસુન તો બસ મારે પતંગ જ દુવ્યો છે, પતંગ જ દુવ્યો છે. આપણે મકાઈ વાળી પહેલા ગાય નાખવાની છે પછી બીજું કામ. બધું દેખાય રહ્યું હે, બધું દેખાય રહ્યું. બસ મકાઈનું કામકાજ પૂરું કર્યું. આ બધું ઢગલા કરીને 1 2 3 4 5 ઢગલા કર્યા. હવે આ બાજુ એક્ટિવા લાવીને એક્ટિવામાં આ બાજુ ગાયું ના હોય ને તો થોડુંક આગળ આવવું પડશે. એટલે કાપીને મસ્ત રીતે ગોઠવીને નાખતો હું પછી નાહીને પછી ગામમાં દઉં. વજન તો દુનિયાનું દો ભાઈ મકાઈમાં. એક ફેરો કરી આવ્યો ને બીજો ફેરો છે. માથ બેઠા તો હલતા નહીં પા થોડું કદી નાખી નાખો. હે તું એ બબુઆ
જય જય કરો. જય 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 મારી. હા બસ ગાયને મકાઈ નાખીને માતાજી દર્શન કરીને હવે એકાદ ઢાબા ગામનો જે હારો ઢાબો હશે કે હારા પતંગ ચકાતા અહીંયા કડી કાંટો મરાવ એટલે પછી આર્ય ખુશ તો બી હમ બી ખુશ. ઉત્તરાયણ ઉપર કોકને પતંગ ચકાવવાનો શોખ તો કોકને લૂંટવાનો શોખ તો કોકને ખાલી ઉભા રહીને ખાલી કુંપુડી બજાવવાનો શોખ તો કોક જોવે કે કોણ કોણ કેસ કરે હરું બે પતંગ વચ્ચે એ પણ શોખ કોક કોની કાપે હરું એ પણ શોખ. અમારો રોડ છે ને છેક આટલા સુધી આવી ગયો. આપણે આ જૂનું ઘર છે ને ત્યાં એક્ઝેક્ટ આટલા સુધી આવી ગયો. આપણે કોઈ રહેતો નથી એટલે એકદમ બધું આવા પડ્યું છે બટ વાંધો નહીં કોક દીકવામાં આવશે એ પણ. ચલો પતંગ થાય ને ઘરે આપણે ઘરના ટાવમાં પતંગ બોધી દીધું છે એક તીર્યું એટલે ખાલી હવા અમુક પવન પડે ને તો આમ ઠુમકી મારવાની. ના પડે બસ મેં લીધે થકશે તો ઢાબા માથે ખાટ નાખીને બેઠો અને છોકરાઓ પતંગ રમેરા. આપણે છે ને મસ્ત દેશી કચરિયું નાસ્તા રૂપે એનો ઉપયોગ કરીશું. આ બાદ જુઓ ને તો પતંગ હજી ઢગલો ચકેરા બબુ મારે ને આટા મારી મારી કરે ગોળ 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 અને આપણે નાસ્તાનો આનંદ લઈશું. થાય થાય એ આ બાદ આવે ફોન ચાર્જ પર મૂકી દીધો તો હવે હજુ પર લીધો 5 વાગે અને આજની ઉત્તરાયણ ભાઈ પૂરી. ખૂબ પતંગ આવ્યા ખેતરે ખૂબ પતંગ આવ્યા. હજી ગામમાં શોર શરાબો ચાલુ છે મતલબ બધી પતંગ ચકેરા અને આપણા ખેતરમાં આવ્યા છે વાંદરા. આપણે છે ને વાંદરા ભગાવાના છે. હા અહીંયા રમ ભા તગડું આ બેઠા બધા આના માથે. આજ આખો દિવસ ખેતરમાં છે ને ચારે તરફ ઓટા મારી કર્યા. પાપાએ ને ભાગીદાર દેવો પી જાય આ છોકરાનો ત્રાસ રહેશે. મોટા મોટા દેડાને સીધા પતંગા આવના વેઠે શું થઈ ખાતો હોય જ નહીં. ભાજી રાહત તાળ. ચલો આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ વિડીયો તમે ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો.